નમસ્કાર મિત્રો, આજે તમારી સમક્ષ 2025માં કઈ રાશિવાળાને ક્યારે નોકરીમાં પરિવર્તન આવી શકે છે, પછી એ પ્રાઇવેટ હોય અથવા સરકારી હોય, સાથે ક્યારે નોકરી મળવાના યોગનું નિર્માણ થઈ શકે, ક્યારે નોકરીની અંદર આપ આગળ વધી શકો, પદ ઉન્નતિ થઈ શકે. તો આ સવિસ્તાર સાથે દરેક રાશિઓનું આપણે વિશેષ ચર્ચા કરવાના છીએ. નોકરી મેળવવા માટે કયા ઉપાય કરવા જોઈએ એ પણ વિશેષ ચર્ચા આપણે કરીશું. મિત્રો, આપને નોકરી ન મળતી હોય અથવા નોકરીની ઉન્નતિ કરવા માટે શું ઉપાય કરવો, એટલા માટે આ વિડીયોને ખાસ સંપૂર્ણ રીતે જરૂર સાંભળજો. મિત્રો, શરૂઆત કરીએ મેષ રાશિથી. મેષ રાશિના જાતકો નોકરીની શોધમાં હોય, નોકરીને આપ સારું એજ્યુકેશન પ્રાપ્ત કરી લીધું છે છતાં નોકરી આપને મળતી નથી, તો આપના ઉત્તમ યોગનું ક્યારે નિર્માણ થશે? 25 મેથી આપણા ઉત્તમ યોગનું નિર્માણ થવાનું છે. આપને સારી નોકરી મળવાના યોગનું નિર્માણ થવાનું છે. એમ કહી શકાય કે જે નોકરી કરે છે એની 25 મે પછી ઉન્નતિ અને પ્રગતિ થવાની છે. એમના જીવનમાં નોકરી બાબતમાં પરિવર્તન આવવાનું છે. જે પરિવર્તન આવશે એના માટે ખૂબ જ સારું રહેશે. મિત્રો, જે પણ આપણે ચર્ચા કરીએ છીએ એ ચંદ્ર રાશિના ગોચર ગ્રહ ઉપર ચર્ચા કરીએ છીએ. આપના જન્મગ્રહો કઈ સ્થિતિમાં છે એ પણ જાણવા જરૂરી છે. ઘણી વખત ઘણા બધા વ્યક્તિઓ પ્રશ્ન કરતા હોય છે. જન્મગ્રહો એ પણ રાશિને આધીન હોય છે. જન્મના ગ્રહો ઉપર આપણે જાણી શકીએ છીએ. ગોચરના ગ્રહો આપણી રાશિ પ્રમાણે ખૂબ જ મોટી અસર કરે છે, એટલે બંને જોવું જરૂરી છે. મેષ રાશિના જાતકો માટે જે સમય આપ્યો છે એ ઉત્તમ સમય આવી રહ્યો છે. હવે વાત કરીએ આપણે વૃષભ રાશિના જાતકોની. વૃષભ રાશિના જાતકો માટે નોકરીની શોધમાં છો, પ્રયત્નશીલ છો, તો આપ ઇન્ટરવ્યૂ દઈ ચૂક્યા છો છતાં ઇન્ટરવ્યૂમાં તમે પાસ થતા નથી, અથવા એમ કહી શકાય કે આપ જ્યાં નોકરી કરો છો, ખૂબ મહેનત કરો છો, એ મહેનતનું પરિણામ હવે આવવાનું છે. પછી તે સરકારી નોકરી હોય કે પ્રાઇવેટ નોકરી હોય, 18 મે પછી સારું પરિણામ મળશે. શા માટે? શુભ યોગનું નિર્માણ થઈ રહ્યું છે. પરિવર્તન આપના જીવનમાં આવશે અને આપ એનો બદલાવ જરૂરથી સ્વીકાર કરજો. આપને આપના જે સહકર્મચારીઓ છે એમની સાથે પ્રેમભર્યું વર્તન રાખવાનું છે, જેનાથી આપ ખૂબ જ પ્રગતિ કરી શકો. આપને કોઈપણ પ્રકારની નોકરીને લગતી વિવાદ ન કરવું. આ માટે આપનું વર્ષ એટલે કે 2025 18 મે પછી તમારા સારા યોગનું નિર્માણ થઈ છે. હવે આપણે વાત કરીએ મિથુન રાશિના જાતકોની. મિથુન રાશિના જાતકો માટે પણ ક્યારે સારો સમય આવી રહ્યો છે? મિત્રો, વાત કરીએ મિથુન રાશિના જાતકો, 15 મે પછી ખૂબ જ સારો સમય છે. જે શનિ ભગવાનની એમ કહી શકાય ને કે 30 માર્ચ પછી આપના ઉપર શનિ ભગવાનની કૃપા અવશ્ય થવાની છે. આપે મહેનત ચાલુ રાખવી પડશે. મહેનત વગર જીવનમાં કશું પ્રાપ્ત થતું નથી. ગ્રહોની સ્થિતિ પણ મજબૂત ક્યારે બને? જ્યારે આપણે મહેનત કરીએ, સારા કર્મ કરીએ. ત્યારે પણ કર્મ ન કરીએ તો આપણને સારું પરિણામ પણ મળતું નથી અને આપણને દેવતાઓ આશીર્વાદ આપતા નથી. મહેનત કર્યા વગર કશું જ પ્રાપ્ત થતું નથી. આપણા ધર્મશાસ્ત્રમાં ઘણા બધા રસ્તા બતાવ્યા છે, ઉપાય બતાવ્યા છે, પણ મહેનત કરવી જરૂરી છે. હવે મિત્રો, ખાસ વાત કરીએ કર્ક રાશિના જાતકો માટે. કર્ક રાશિના જાતકો માટે 3 માસમાં પરિણામ સારું આવશે. નોકરી મળવાના યોગ બની રહ્યા છે. સાથે આપ જ્યાં નોકરી કરો છો ત્યાં ઉન્નતિ અને પ્રગતિ થવાનું નિર્માણ છે. આ 3 માસ ક્યાં છે? તો કે 2025માં 8મો માસ, 9મો માસ અને 10મો માસ. આ 3 માસ તમારા માટે શુભ છે. આપને મહેનત છોડવાની નથી. કોઈપણ પ્રકારના વિવાદમાંય પડવાનું નથી. આપ જેટલો વિવાદ કરશો એટલા માટે તમને નુકસાની થઈ શકે છે. એટલા માટે ખાસ કરીને આ 3 માસ તમારા માટે ઉત્તમ બનશે. મિત્રો, નોકરી બાબતમાં અને આ વિડીયો તમને ખાસ કરીને મિત્રોને ગમે તો જરૂર શેર કરજો. સાથે આ વિડીયોને લાઈક કરજો અને પહેલી વખત આ ચેનલમાં હો તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેનાથી આવી સુંદર મજાની જીવનની ઉત્તમ માહિતી આપને પ્રાપ્ત થઈ શકે.
મિત્રો, હવે આપણે વાત કરીએ સિંહ રાશિના જાતકોની. સિંહ રાશિના જાતકો માટે માર્ચ મહિનો છે એ પહેલાં જાન્યુઆરી ફેબ્રુઆરી આપણા માટે ઉત્તમ જવાનો છે. માર્ચ પહેલાંના 2 મહિના ઉત્તમ જવાના છે. પછી જુલાઈ મહિના પછી આપના સારા યોગનું નિર્માણ થવાનું છે. નોકરીમાં ઉન્નતિ થશે, પ્રગતિ થશે અને નોકરી મળવાના યોગ છે. આ માસમાં તમારા માટે ઉત્તમ બનવા જઈ રહ્યો છે. હવે મિત્રો, આપણે વાત કરીએ કન્યા રાશિના જાતકોની. કન્યા રાશિના જાતકો માટે ખાસ કરીને કન્યા રાશિના જાતકો માટે 18 મે પછી ઉત્તમ યોગનું નિર્માણ થવાનું છે. આપ નોકરીની શોધમાં છો તો આપની નોકરીની શોધ જરૂર પરિપૂર્ણ થશે. 6ઠ્ઠા ભાવની અંદર શનિ ભગવાનનું ગોચર આપના માટે લાભદાયક રહેશે. 6ઠ્ઠા ભાવની અંદર શનિ ભગવાનનું ગોચર છે. આપની માથે લેણું હશે, કોઈ કર્જો વધી ગયો હશે તો એમાં રાહત મળશે. આપના શત્રુ આપને હેરાન કરતા હોય એમાં પણ તમને રાહત મળશે. એટલે કે શનિ ભગવાનની અપાર કૃપા તમારી પર વરસવાની છે. હવે આપણે વાત કરીએ મિત્રો તુલા રાશિના જાતકો માટે. તુલા રાશિના જાતકો માટે આ સમય ત્રીજો માસ અને ચોથો માસ એટલે કે માર્ચ મહિનો અને માસ એપ્રિલ મહિનો ખૂબ જ સારો જવાનો છે. પછી ધન બાબતમાં આપ નોકરીમાં પ્રગતિ કરશો. આપની પદ ઉન્નતિ થવાની છે. ખાસ કરીને આપના માટે શનિ ભગવાન પંચમ ભાવમાં છે. રાજયોગનું નિર્માણ થઈ રહ્યું છે. પણ તમારે 2 વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે. સૌથી પહેલાં તો તમારે ક્રોધ ઉપર કંટ્રોલ રાખવાનો છે. આપના માટે એ ઉત્તમ છે. મિત્રો, હવે આપણે વાત કરીએ વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિના જાતકો માટે 18 મે પછીનો સમય સારો છે. આપની નોકરી જેની શોધમાં છો એ તમને જરૂર મળશે. સાથે જ આપના જીવનમાં પરિવર્તન આવશે. હવે આપણે વાત કરીએ ધનુરાશિના જાતકો માટે. ધનુરાશિના જાતકો માટે 30 માર્ચ પછીનો સમય સારો છે. ખાસ કરી 9મા મહિના સુધી એ માસ ખૂબ જ સમય સારો રહેવાનો છે, જેમાં આપની પ્રગતિ થવાની છે, ઉન્નતિ થવાની છે, સારી નોકરી મળવાની છે, ઉત્તમ યોગનું નિર્માણ થઈ રહ્યું છે. વાત કરીએ મિત્રો મકર રાશિના જાતકો માટે, તો મકર રાશિના જાતકો માટે પણ 30 માર્ચ પછીનો સમય સારો છે, જેમાં ઉન્નતિ અને પ્રગતિ, સારી નોકરી મળવાના યોગનું નિર્માણ થવાનું છે. હવે વાત કરીએ મિત્રો કુંભ રાશિના જાતકોની. તો કુંભ રાશિના જાતકો માટે 18 મે પછીનો સમય સારો છે. ખૂબ જ સારો જવાનો છે. નવા યોગનું, ઉત્તમ યોગનું નિર્માણ થવાનું છે. જો તમે નોકરીની શોધમાં છો તો એ વાત કરું કે છેલ્લી રાશિ છે એ મીન રાશિ છે. મીન રાશિના જાતકો માટે 30 માર્ચ પછીનો સમય સારો છે. ઉત્તમ યોગનું નિર્માણ થવાનું છે. અને તમે નોકરીની શોધમાં છો તો ઇન્ટરવ્યૂ આપતા રહેજો. તમારી પ્રગતિ તમને જરૂર કામ આવશે. સૌથી પહેલાં તો આપની જન્મકુંડલી અને ગ્રહો પર પણ આધીન રહે છે. અને આના કારણે ગ્રહોનો રાજા ઉન્નતિ અને પ્રગતિમાં ખાસ કરીને પ્રતિષ્ઠા અને સન્માન વધારે છે. સૂર્ય ભગવાન, તો આપણે પ્રતિ દિવસ સૂર્ય ભગવાનને જલ અવશ્ય ચડાવવું અને ઓમ આદિત્યાય નમઃ આ મંત્ર અવશ્ય કરવો. એક માળા જરૂર કરવી. શનિ પણ નોકરી માટે યોગકારક બનશે, એટલે કે શનિવારના દિવસે શનિ ભગવાનના દર્શન કરવા, શનિ ચાલીસાનો પાઠ કરવો, હનુમાનજી મહારાજને મિષ્ઠાન અથવા લાડુ અર્પણ કરવા, સાથે આંકડાની માળા પણ અર્પણ કરવી અને શનિવારના દિવસે અન્નનું દાન કરવું આપણા માટે ઉત્તમ બનશે. સાથે મંગળવારના દિવસે ખાસ કરીને ઓમ અંગારકાય નમઃ આ મંત્રના જેટલા જાપ થાય એટલા કરવાના છે. મિત્રો, આવી જાણકારી તમારી સમક્ષ અમે આપતા રહીશું. આપ જે પ્રેમ આપો છો એ પ્રેમ બદલ આપ સૌનો હૃદયથી આભાર વ્યક્ત કરું છું. જય શ્રી કૃષ્ણ. મિત્રો, વિડીયો ગમે તો એક કોમેન્ટ જરૂરથી કરજો. તમારા કોમેન્ટની અમે રાહ જોઈશું. હવે મળીશું નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.